રાજકોટની કમલમે કકડાટથી ખૂબ થાકી ગયેલા સાહેબને હવે અમરેલીના પોતિકા ઘરે હું પાછો લેવા આવ્યો છું। આ શબ્દ છે પરેશ ધાનાણીના કે જેઓ કોંગ્રેસ તરફથી પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ રાજકોટ લોકસભા ચૂંટણી લડવાના છે। છેલ્લા કેટલાક દિવસથી પરેશ ધાનાણીનું નામ રાજકોટ લોકસભા માટે ચર્ચામાં હતું, જેની કોંગ્રેસ દ્વારા ગતરોજ સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે। શું છે સમગ્ર મામલો? પરેશ ધાનાણીએ કઈ લખી છે કવિતા અને કેવી રીતે ભાજપ પર કર્યા છે પ્રહાર, જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું આપની સાથે ભાર્ગવ મકવાણા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ વખતે લોકસભા ચૂંટણીમાં રાજકોટ લોકસભા બેઠક પરથી લેઉવા પાટીદાર વર્સિસ કડવા પાટીદારની જંગ જોવા મળશે, કેમ કે પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર સમાજમાંથી આવે છે, જ્યારે પરેશ ધાનાણી લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે। અમરેલી વિધાનસભા ચૂંટણી સમયે 2002માં પરેશ ધાનાણી સામે પરસોત્તમ રૂપાલાને હારનો સામનો પણ કરવો પડ્યો હતો। રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ઉમેદવાર તરીકે નામ જાહેર થતાં જ પરેશ ધાનાણીએ રૂપાલા અને ભાજપ વિરુદ્ધ કવિતા રૂપી પ્રહારો શરૂ કરી દીધા છે। પરેશ ધાનાણીએ એક સાથે 9 કવિતાઓ ટ્વીટ કરી ભાજપ અને રૂપાલા પર પ્રહાર કર્યા છે। આ ટ્વીટો #સ્વાભિમાન યુદ્ધ અને રાજકોટનું રણ મેદાન એમ એક જ મથાળા હેઠળ લખવામાં આવી છે, જેમાં એક ટ્વીટમાં તેઓ કહે છે, મહાભારતના રણ મેદાનમાં હું ગીતાના જ્ઞાનની ફરજ નિભાવવા આવ્યો છું, તો બીજી ટ્વીટમાં તેઓ કહે છે, 18 વર્ષની આશાઓ ઉપર ઉજાસનો દીપ પ્રગટાવવા આવ્યો છું। તેમના દ્વારા કરવામાં આવેલી આ ટ્વીટોમાંથી 1-2 ટ્વીટોની ચર્ચા કરીએ। એક ટ્વીટની અંદર તેઓએ કવિતા લખી છે કે સત્તા લાલચુ શાસકો એ જ પથારી છે, હર હંમેશ વર્ગ વિગ્રહની ઝાડ, હવે 18 વર્ષની આશા ઉપર ઉજાસનો દીપક પ્રગટાવવા આવ્યો છું। દેશની દીકરીઓના દામનને ભલે શાસકો ખુદ લગાડી રહ્યા છે દાગ, હું તો નારીના સ્વાભિમાનને હવે સ્વાદ ચખાડવા આવ્યો છું। કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ નથી રહ્યો હવેનો જંગ, હું તો સત્તાના અહંકારને ઉગાડવા આવ્યો છું। રાજકોટની કમલમે કકડાટથી ખૂબ થાકી ગયેલા સાહેબને હવે અમરેલીના પોતિકા ઘરે હું પાછો લેવા આવ્યો છું। બીજી તરફ પરસોત્તમ રૂપાલા પણ પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે અને પરેશ ધાનાણી પણ કવિતાઓ દ્વારા ભાજપ અને પરસોત્તમ રૂપાલા પર આકરા પ્રહાર કરી રહ્યા છે। આથી પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીઓ પણ વધતી જણાય છે। જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા